હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો મિશ્રીને મસ્ત બાબલાની જેવી તૈયાર કરી હતી મેં, ડંગરી વંગરી પહેરાઈને. જેવું મેં ડંગરી પહેરાઈ આવી ગઈ મિશ્રીને ઊંઘ. એટલે પછી મેં એને સુડાવી દીધી. ઢેબો હવે ઉઠ્યો, મમ્મમ કર્યું અને હવે મને લાગે એના ફેસ ઉપરથી પ્રેશર બી આવી જ ગયું છે એને. હે ને મિશ્રુ? હે હે આમથી આમ ડાફુરિયા મારવાના, આમથી આમ ડાફુરિયા મારવાના. શું કેવું છે? આવી ગયું પ્રેશર આવી ગયું તને, મને ખબર છે. આમ તો જો બટી. જુઓ ફ્રેન્ડ્સ, બે ભેગી થઈ છે. ઓલી આને પકડવા જાય છે, ઓલી એને પકડવા જાય છે. રાડી ચાલુ કરી દીધી છે બેયે. જોઈએ હવે કાલનો દિવસ કેમનો સ્પેન્ડ થાય છે. હજી તો આજનો હજી તો બપોર પડી છે. એ તું તારી મમ્મીની જેમ મીશુને માલીશ. લાવજો મામી રૂમાલ. લેજો દીક્ષા લુજ છે એવું કરવાનું છે. એના પણ વાલ ઉભરાય ને, એને શું ખબર પડે? એ આમ જો એનું ટોપ જોજો. ઓફ શોલ્ડર કરી નાખ્યું. બે બહેનો ચડી ગઈ છે તોફા ને, એમાં અમારા ઝાંકી બેન પહોંચી જાય છે. એવું કરવાનું. એ ડોલ નથી બેટા, એ રિયલ ડોલ છે મારી. એ આમ જો બટકું ભરવું છે ને, આમ જો રિયલ ડોલ છે. એ ઢીંગલી નથી. ઝાંખી, એ ઝાંખી. શું જોવે એના માસીની હામું જોવે. એને આપ્યું તો મને કેમ ના આપ્યું? આ તો સારું જ, હજી બેને ખબર નહીં પડતી. બે એકબીજાનો નાખો. બેહાડ દે તો દીક્ષા એને. તું બી બેસી જા, ચલ. તું બી અહીંયા બેસી જા ઝાંખી. હા, એને નજીક જવું છે ને એટલે બેસે. અલે તો હોઈ ગઈ, પણ એ તો સો ગઈ. એના રૂમાલ લેવો છે, એના રૂમાલ લેવો છે. अभी होगा फेस ऑफ दोनों का. मीशू ये टेडी मोढाम ना नाखीस बेटा, एमांथी रूछा નીકળે. લાય ઝાંખી કે લાય. કેમ? જો ઊભી થઈ ગઈ. ઝાંખુ દીકરો, ઝાંખુ ઢીંગલું, માલું ઢીંગલું. બે ઢીંગલીઓ જો રમણે ચડી છે. ક્યાં ગયા તમારા બેના મામા? ક્યાં ગયા? આપી દે, આપી દે. તમારા બેના મામા ક્યાં ગયા? નહીં મળતા, નહીં મળતા બેટા. હમણાં આવશે હો ને. ઢીંગલીઓ, મારી બે ઢીંગલીઓ. ગાડીમાં બે ડ્રાઈવરો આવી ગયા છે. જુઓ, અમને ખબર નહીં ક્યાં લઈ જઈ રહ્યા છે બંને. ડ્રાઈવર સેફલી પહોંચી દઈશું ને? હાય ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી બાવળા અમારા ઘરે આવી ગયા છીએ. મિશુ બાજુમાં બહુ બધું રમી આવ્યું. તો મને એમ કે હવે એને ઊંઘ આવી હશે. રાતના વાગી ગયા છે 12 અને મમ્મીનો અવાજ પણ, એટલે કે મારો અવાજ બેસી ગયો છે કમ્પ્લીટલી. પણ બેનને જુઓ, સૂવાના કોઈ અણસાર નથી. આમાં મને એમ કે બધા કે તું સૂવાની પ્રેક્ટિસ પડાય, એનું સ્લીપિંગ શેડ્યુલ સેટ કર. આમાં ક્યાંથી સ્લીપિંગ શેડ્યુલ સેટ કરે? આને મજા આવે ત્યારે સૂવે ને મજા આવે ત્યારે ઉઠે છે. અને પછી આપણે એમ કહીએ કે ભાઈ તું રાતે આટલા વાગે ના સૂઈશ, નહીંતર તું રાતે અમને જગાડીશ. તો શું મારે એની આંખો પટ્ટીઓ લગાવીને ખોલીને નાખવાની? ફ્રેન્ડ્સ, મને જરાક સમજાવો તો. આમાં મારે એનું સ્લીપિંગ શેડ્યુલ કેવી રીતે સેટ કરવું? એને મજા આવશે એટલે સૂઈ જ જવાની, અને એ મજબૂત જ સૂશે.
પણ બસ જે મહેનત છે એને સુડાવવાની છે ફ્રેન્ડ્સ. એને એવું જો મસ્તી કરવી હોય તો તમારી હિંમત નથી કે તમે એને સુડાવી શકો. ચાહે તમે અડધો કલાક હિંચકો નાખો, 2 કલાક, એને મજા આવે તો એ વગર હિંચકે બી સૂઈ જાય. એને મજા આવે તો એ હિંચકા નાખ કરો તો બી ના સૂવે. આવું બધું અમારા બેબીનું શેડ્યુલ છે. તમારા લોકોને ફ્રેન્ડ્સ કેવું થાય છે? જો તમારા બેબી હોય તો તમે એનું સ્લીપિંગ શેડ્યુલ કઈ રીતના સેટ કરો છો જરાક કમેન્ટમાં જણાવજો. અમારું બેબી તો આવું જ છે, રમતિયાળ ને રમત ગેલું. હાય ફ્રેન્ડ્સ, મહા મહેનત પછી મિશ્રીને સુવડાવી દીધી છે, તો હવે હું બી સૂઈ જાઉં. 12:30 ઉપર થઈ ગયું છે. સવારે વહેલું બી ઉઠવાનું છે, સગાઈમાં જવાનું છે. તો બાય બાય ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ.